સીતારામ બધાયને। તો આજે આપણે જવાના છીએ બાલાચડી ફરવા માટે। આ અમારા બનેવી સાહેબ ગાડી કાલી રહ્યા છે। આ અમારા બેનબા ને ભાણીબા છે, અને આ અમારા ઈ છે ને આ અમારો જણ છે। આમાં તીતુડી ક્યાં ગઈ? આ રે અમારી તીતુડી। જો બધા કેટલા મોજમાં છે, અને હું પણ બેસી ગયો છે આગળ। જોઈ શકો છો તમે લીલાછમ ખેતર છે, અને હવે આપણે જઈશું બાલાચડી વિડીયો ઉતારવા। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી બાલાચડી દરિયે। પણ પાણી હજી આવ્યું નહોતું, છોકરાઓને મોજ આવી ગઈ। જો સીયુબેન કેવાડિયું કાઢે છે, અમારા મિષ્ટીબેન છે પાણીની રાહ જોવે છે। પાણી તો વાર લાગશે આવતા, પણ આપણે હવે રીલ શૂટ કરી નાખશું। ચાલો તો જો મિત્રો કંઈક આપણે આવી રીલ શૂટ કરી છે। આ રીલ તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો। સારી છે કે ખરાબ, બાકી આપણે ફૂદડી ફેરવી નહીં ગયો, મોજ પડી ગઈ છે એને। જો કેમ બાકી હરખાઈ ગઈ છે કે નહીં? તો પછી તો અહીંયાથી નીકળીને મેં ગયા હતા વનભોજન કરવા। તો જુઓ મિત્રો, આ વનભોજન કરી લીધું છે, અસલ મસ્તીનો વડલો છે। વનભોજન કરી લીધું છે આપણે લોકોએ, હવે ત્યાંથી નીકળશું આપણે। અને જુઓ આ કેવું મસ્ત મંદિર છે। હજી બીજું એક મંદિર પણ છે, ત્યાં પણ જવાના છીએ હવે। તો મિત્રો હવે અમે અમારી ઇકો લઈને નીકળી ગયા હતા બીજા મંદિરે રીલ શૂટ કરવા માટે। જુઓ પવન ચક્કી હવરી ફરે કે ઊંધી ફરે કહેજો તો? પવન ચક્કીનો પવન એટલો હતો ને કે અમારી ઇકો આખી આમ થઈ રાખતી હતી, બોલો, હાલતી નહોતી ઇકો, એવો પવન આવતો હતો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એ મંદિરે। જોઈ શકો છો તમે, લોકેશન બહુ જોરદાર છે। અહીંયા મારા સામ્રાજપીર દાદાનું મંદિર છે, આ બગીચો છે। ચાલો તમને હે ને સામ્રાજપીર દાદાના દર્શન કરાવું। જો આ સાઈડ છે ને હનુમાનજી દાદા બેઠા છે, આ સાઈડ ગણપતિ મહારાજ બેઠા છે। અને ચાલો સામ્રાજપીરના દર્શન કરી લ્યો, અને કોમેન્ટમાં બધા જય સામ્રાજપીર દાદા લખી નાખજો। આ અમારા ગામના સીમાડાની બહાર બેઠા છે। હવે તમને બતાવું, આ સાઈડ છે ને એક ભોજનશાળા છે। જો આ ભોજનશાળા છે, અને જમણી બાજુ તમે જુઓ ને તો તળાવ છે। એનું લોકેશન એકદમ જોરદાર છે, કારણ કે ત્યાં છે ને તમને વિડીયો શૂટ કરવા હોય ને તો જોરદાર લોકેશન મળી રહે। જો અને આ મારો કૃષ્ણમ તો થાકી ગયો હતો એટલે સૂઈ ગયો હતો। અને આ મારા સિયા દીદી છે, શિવબેન ચાલો વાળી કાઢો। તો આ મારા બેનભાઈએ જો વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે, જોયું ને? આમ જે અમારા બેન ભાવ, અને આ અમારી દુખી આત્મા કેવી હલવાઈ ગઈ છે।